પુરુષોત્તમ માસ કે જે દર 3 વર્ષે એકવાર આવતો મહિનો છે, જેને ખાસ કરીને ભગવાન વિષ્ણુના મહિના તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે પુરુષોત્તમ મહિનામાં દાનનું અનેરું મહત્વ રહેલું છે। તેમાં પણ ખાસ કરીને સંપુટ દાનને તો તમામ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। સંપુટ દાન એટલે કે કાંસાના બંધ વાસણમાં કરવામાં આવતું એક પ્રકારનું ગુપ્ત દાન। ત્યારે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સંપુટ દાન કરવા માટે ભક્તો ઉત્સાહભેર આવ્યા હતા અને ભગવાન જગન્નાથના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો આ જેઠ મહિનો અધિક મહિનો ચાલી રહ્યો છે। તમે એ આખો જેઠ મહિનો કરો પણ તેમાં પુણ્ય દાન તપ જપ એ બધું ના કરો તો એ સફળ થતો નથી। અને તમે આ બધા વ્રત પુરુષોત્તમનું વ્રત કરો તો એમાં કોઠાઘર ભગવાનની પૂજા પણ કરવી પડે છે। બધી વાર્તાઓ અધ્યાયો એ બધું જ તમારે વાંચવું પડે છે। પછી આંબુડું જાંબુડું એ પણ ગાવું પડે છે વ્રત કરીએ એટલે હું તમને બધાને એક અને બધા જપ તપ દાન કર્યા હોય આપણે પણ તમે આ સંપુટ દાન ના કરો તો એ તમારો પુરુષોત્તમ મહિનો સફળ જતો નથી। માટે સંપુટ દાન અવશ્ય કરવું। અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે। પુરુષોત્તમ મહિનો ભગવાન કૃષ્ણનો કહેવાય છે અને એમાં એમને સંપુટ દાન એમાં માલપુઆ ખાસ ધરાવવામાં આવે છે અને એનાથી બહુ પુણ્ય મળે છે। અમે દર વર્ષે આ રીતે દર પુરુષોત્તમ મહિનામાં સંપુટ દાન કરીએ છીએ। પુરુષોત્તમ માસમાં જગન્નાથ ભગવાન એમના મેન આરાધ્ય છે। આ મંદિરમાં જે પણ અત્યારે અધિક માસમાં પૂન દાન કરે છે અને સંપુટ દાનનું ઘણું મહત્ત્વ છે। આ દાન આ જ મહિનામાં થાય છે અને આનું અત્યારે એક સંપુટ કરો ને તેનું 1000 ગણું ફળ મળે છે। અધિક મહિનો જ એનું નામ છે કે તમે એક જપ કરો ને તો 1000 ગણા ફળ મળે છે। સંપુટ દાનમાં કાંસાના પાત્રમાં માલપુઆ મૂકી અને ઉપર વસ્ત્ર ઉડાડી અને ભગવાનને ધરાવવામાં આવતું હોય છે। આખો મહિનો આ સંપુટ દાન નો કરવામાં આવતું હોય છે। પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં ભગવાનનું તપ જપ દાન પુણ્ય કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવી રહ્યું છે। ત્યારે પુરુષોત્તમ મહિનાની અંદર સંપુટ દાનનું પણ ખૂબ મહત્વ રહેલું છે, જેની અંદર કાંસાના વાસણોની અંદર ભગવાનને વિશેષ ભોગ છે તે અર્પણ કરવામાં આવતો હોય છે। ભગવાનને વિશેષ રીતે આ પ્રસાદી છે તે અર્પણ કરીને આ મહિનાની અંદર લોકો આ પ્રસાદ અર્પણ કરીને ધન્યતાની જે લાગણી છે તે અનુભવતા જોવા મળી રહ્યા છે। આ જે પુરુષોત્તમ માસ હોય છે તેની અંદર જોઈ શકાય છે કે કાંસાના વાસણ હોય છે જેની અંદર માલપુઆની પ્રસાદી જે છે તે ભગવાનને વિશેષ રીતે અર્પણ કરવામાં આવી રહી છે, જે માટે ભાવિક ભક્તો છે દૂર દૂરથી આવે છે અને જગન્નાથ મંદિરની અંદર વિશેષ રીતે આ જે સંપુટ દાન છે તે કરીને ધન્યતાની લાગણી છે તે ભાવિક ભક્તો અનુભવતા જોવા મળી રહ્યા છે। ત્યારે જે પુરુષોત્તમ મહિનો છે પવિત્ર માસ માનવામાં આવે છે ને આ મહિનાની અંદર દાન પુણ્ય જપ તપ જે છે તે કરવામાં આવે છે, સેવા પૂજા કરવામાં આવે છે અને સાથે સાથે આ સંપુટ દાન છે તેનું ખૂબ મહત્વ છે। ત્યારે ભગવાન જગન્નાથ કે જેને વિષ્ણુ અવતાર માનવામાં આવે છે તેમને આજે સંપુટ દાન કરવામાં આવી રહ્યું છે અને જે લોકો છે તે અહીંયા દૂર દૂરથી આવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક TV 13 અમદાવાદ।